હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું બધી જ મિલિટરી એક્સરસાઇઝ એક જ લેક્ચરમાં, જે તમને તમારા એસટીઆઈની આવનારી એક્ઝામમાં 1 માર્ક આપવામાં મદદરૂપ થશે. અત્યારે પૂછાતું હોય છે બધી પરીક્ષામાં કે વિવિધ યુદ્ધ અભ્યાસ ભારત અને બીજા દેશ સાથે જે મિલિટરી એક્સરસાઇઝ કરે છે, નેવલ એક્સરસાઇઝ કરે છે, તો એ કયા દેશ વચ્ચે હતી અને તેનું નામ, અને ભારતમાં યોજાતી તો ભારતમાં પૂછે છે, રાઈટ? તો ચાલો શરૂ કરીશું ટાઈમ વેસ્ટ કર્યા વગર. સૌથી પહેલા આપણે 2 ભાગમાં જ કરી દીધું છે કે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ એટલે કે અલગ અલગ દેશોની જે એરફોર્સની, નેવલની અને આર્મીની, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. તો સૌથી પહેલા આપણે કરી લઈશું કે અગ્નિ વોરિયર્સ, તો ભારત અને સિંગાપુર વચ્ચે ક્યાં યોજાઈ હતી? તો દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્રમાં, રાઈટ? પછી ઓસ્ટ્રી હિન્દ, એટલે ઓસ્ટ્રી ઉપરથી જ તમને સમજણ આવી જશે કે એક તો ઓસ્ટ્રેલિયા હશે અને હિન્દ એટલે ભારત. તો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજું સંસ્કરણ છે અને ક્યાં યોજાયું હતું? પૂનામાં. ક્લિયર? અગ્નિ વોરિયર ભારત સિંગાપુર, દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ મહારાષ્ટ્ર, ઓસ્ટ્રી હિન્દ ત્રીજું સંસ્કરણ ભારત ઓસ્ટ્રેલિયા પુણે. જ્યાં જ્યાં જરૂરી લાગશે એવી માહિતી હું તમને આપતી રહીશ. જનરલી આમાં વધારે ડીપમાં જવાની જરૂર નથી હોતી. કયું સંસ્કરણ છે, બહુ તો કયું સંસ્કરણ છે એ પૂછાય, એ પણ જે વધારે ન્યૂ હોય ને એ વધારે પૂછાતું હોય છે, રાઈટ? અને ક્યાં ભારતમાં યોજાઈ હોય તો મોસ્ટલી ભારતમાં યોજાઈ હોય ને ત્યારે એ પૂછતા હોય છે, બાકી તમને નામ જ પૂછશે. પછી આવશે ગરુડ શક્તિ, તો 9મું સંસ્કરણ છે ભારત ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયામાં આયોજન થયું હતું. આમાં કેવું હોય છે ફ્રેન્ડ્સ, એક વર્ષે અહીંયા યોજાય અને બીજા દિવસે બીજા દેશમાં યોજાય છે, રાઈટ? એટલે કે વાર્ષિક રૂપે યોજાતું હોય છે, એટલે એક વખતે અહીંયા, એક વખતે વિદેશમાં, એક વખતે અહીંયા, એક વખતે વિદેશમાં, એ રીતે ચાલતું રહે છે, રાઈટ? પછી ચોથું વજ્રપ્રહાર, તો 15મું સંસ્કરણ છે. કોની વચ્ચે યોજાય છે? ભારત અને યુએસએ વચ્ચે. આ વખતે યુએસએ યોજાઈ હતી, રાઈટ? પછી વિનબેક્સ, વિનબેક્સ એટલે વિન એટલે વિયેટનામ અને ભારત, રાઈટ? એક્સ, એક્સ ને એક્સરસાઇઝ ના રૂપમાં, રાઈટ? કયું સંસ્કરણ હતું? 5મું, ભારત અને વિયેટનામ વચ્ચે. કાઝિન્ડ, આ મોસ્ટ આઈએમપી છે, રાઈટ? આ બહુ જ પૂછાય છે. કાઝિન્ડ એટલે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી? ભારત અને કઝાકિસ્તાન વચ્ચે. કાઝિન્ડ, કઈ એક્સરસાઇઝ? કાઝિન્ડ 9મું સંસ્કરણ છે અને ઉત્તરાખંડના ઓલી નામના સ્થળમાં યોજાઈ હતી. સોરી, માફ કરજો, ઉજવાઈ નહીં, યોજાઈ હતી, રાઈટ? કાઝિન્ડ, ભારત અને કઝાકિસ્તાન. પછી અલ-નઝહ, તો 5મું, કયું સંસ્કરણ છે? 5મું. કોની વચ્ચે છે? તો ભારત અને ઓમાન વચ્ચે છે. કોની વચ્ચે યોજાય છે? ભારત અને ઓમાન વચ્ચે. કયું? અલ-નઝહ. કઈ છે? આપણે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે આર્મી એક્સરસાઇઝ શીખી રહ્યા છીએ, એટલે કે ભારતીય સેના વિશે. પછી યુદ્ધ અભ્યાસ, તો ભારત અને યુએસએ ક્યાં યોજાયું હતું? તો મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ, રાજસ્થાન. અચ્છા ફ્રેન્ડ્સ, તમને કદાચ એવું પણ પૂછે કે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ક્યાં આવેલું છે? દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ ક્યાં આવેલું છે? તો એ નાસિકમાં છે, મહારાષ્ટ્રમાં, રાઈટ? પછી આવશે મિત્ર શક્તિ, તો મિત્ર શક્તિનું 10મું સંસ્કરણ છે ભારત અને શ્રીલંકા વચ્ચે, રાઈટ? યાદ રાખજો કયું છે? 10મું સંસ્કરણ મિત્ર શક્તિ, ભારત અને શ્રીલંકા. ખંજર, તો ભારત અને કિર્ગિસ્તાન. કન્ફ્યુઝ ના થતા, કાઝિન્ડ તો કઝાકિસ્તાન અને ખંજર તો કિર્ગિસ્તાન, હિમાચલ પ્રદેશમાં. શક્તિ, શક્તિ યુદ્ધ અભ્યાસ તો 7મું સંસ્કરણ છે, ભારત અને ફ્રાન્સમાં યોજાયું. અરે સોરી, ભારત અને ફ્રાન્સ વચ્ચે. ક્યાં યોજાયું હતું? તો મેઘાલયમાં. યાદ રાખજો, બરાબર? શક્તિ ભારતના ફ્રાન્સ સાથે. શક્તિ, ગરુડ અને વરુણ એ એક્સરસાઇઝ કરે છે, એ બધા અલગ અલગ છે, રાઈટ? પછી ધર્મરક્ષક, તો 5મું સંસ્કરણ છે, ભારત અને જાપાન વચ્ચે. એક્યુરિન, તો ભારત અને માલદીવ. આ ખાસ નોટ સ્ટાર કરજો, કારણ કે હજુ સુધી એક વખત જ પૂછાયું છે, એટલે એની શક્યતાઓ વધારે છે. પછી નોમેડિક એલિફન્ટ, તો આ બધા જ એક્ઝામ પેપર સેટરનું આ ફેવરેટ ક્વેશ્ચન છે કે નોમેડિક એલિફન્ટ કયું સંસ્કરણ હતું? કદાચ ફેવરેટ ક્વેશ્ચન છે તો તમને સીધું એવું નહીં પૂછે કે
નોમેડિક એલિફન્ટ કયા બે દેશ વચ્ચે યોજાય છે? ભારત અને તમને એમ પૂછી લેશે કે ક્યાં યોજાયું હતું અથવા તો આ વર્ષે તેનું કયું સંસ્કરણ હતું, રાઈટ? તો મેઘાલયના ઉમરેમાં યોજાયું અને 16મું સંસ્કરણ. કોની વચ્ચે? ભારત અને મોંગોલિયા વચ્ચે. પછી આવશે સૂર્યકિરણ. તો સૂર્યકિરણ એટલે ભારત અને નેપાળ વચ્ચે. લામિતે, તો લામિતે ભારત અને સેશલ્સ વચ્ચે. અને હરિમાઉ શક્તિ, હરિમાઉ શક્તિ હમણાં જ ડિસેમ્બરમાં જ યોજાયું છે. મેં ઉપર નવેમ્બરનું હેડિંગ મારેલું છે, પરંતુ ડિસેમ્બરમાં યોજાયું છે, રાઈટ? 4 ડિસેમ્બરની આસપાસ કમ્પ્લીટ થયું છે. તો હરિમાઉ શક્તિ ચોથું સંસ્કરણ છે ભારત અને મલેશિયા વચ્ચે. પછી આપણે જઈશું નેવી એક્સરસાઇઝ એટલે કે નેવલ, રાઈટ? તો મેરીટાઈમ પાર્ટનરશિપ, તો ઇન્ડિયા અને જર્મની. યાદ રાખજો, મેરીટાઈમ પાર્ટનરશિપ કોની કોની વચ્ચે છે? તો ઇન્ડિયા અને જર્મની. પછી આવશે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ. તો પ્રથમ વખત થાય કરે છે, બરાબર? આ મોસ્ટ આઈએમપી ગણી લો કે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ એક્સરસાઇઝ કોની વચ્ચે યોજાય? તો ભારત અને ઇટલી વચ્ચે. કેમ? તો પ્રથમ વખત જ ભારતે આ કરી છે એટલે. અને ક્યાં યોજાય? તો ગોવામાં. મોસ્ટલી તમે એટલું યાદ રાખો ને કે નેવલ પૂછે ને તો જ્યાં પણ દરિયાકાંઠો હશે ને ત્યાં જ થશે. માલાબાર આ સૌથી વધારે ફેમસ. માલાબાર એટલે 18મું સંસ્કરણ છે. ભારત, જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયા. એ તમને ખબર છે આ 4 દેશો એટલે ક્વાડ કન્ટ્રી. ક્લિયર? ક્વાડ કન્ટ્રી વચ્ચે તમને કદાચ આ નામ ના પૂછે ને ક્વાડ કન્ટ્રી પૂછી લે, બિમસ્ટેક કન્ટ્રી પૂછી લે, એસઓસી કન્ટ્રીઝ પૂછી લે, વિશાખાપટ્ટનમ, બરાબર? એવી રીતના પૂછી લે. ક્યાં યોજાયું હતું? તો વિશાખાપટ્ટનમમાં. ઇપ્સામાર, IBSAMAR, ઇપ્સમાર. તો એનું 8મું સંસ્કરણ છે. કેવી છે? તો મલ્ટી મેરીટાઈમ એક્સરસાઇઝ છે, જે ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના દેશો વચ્ચે યોજાય છે, રાઈટ? પણ તમે મલાબર યાદ રાખજો. સિમ્બેક્સ એઝ યુઝ્યુઅલ વાંચીને પણ તમને આઈડિયા આવી જાય. અહીંયા BAX આવશે, રાઈટ? 31મું સંસ્કરણ છે ભારત અને સિંગાપોર વચ્ચે. સિમ્બેક્સ ક્યાં છે? ભારત અને સિંગાપોર વચ્ચે. જીમેક્સ તો જાપાન અને ભારત, 8મું સંસ્કરણ. પછી આવશે સમુદ્ર લક્ષ્મણ, તો ભારત અને મલેશિયા વચ્ચે. કોની વચ્ચે યોજાય છે આ એક્સરસાઇઝ? ભારત અને મલેશિયા વચ્ચે. ક્લિયર? કોની કોની વચ્ચે યોજાય છે યાદ રાખજો કે સમુદ્ર લક્ષ્મણ ભારત અને મલેશિયા વચ્ચે યોજાય છે. પછી આવશે વરુણ. જો મેં કહ્યું હતું ને કે ફ્રાન્સ સાથે બહુ બધી એક્સરસાઇઝ કરે છે, નેવલ પણ કરે છે, એરફમાં પણ કરે છે અને આર્મીમાં પણ કરે છે. તો વરુણ ભારત અને ફ્રાન્સ, 22મું સંસ્કરણ છે. પછી રિમ્પેક, તો રિમ્પેક યાદ રાખજો, રીમ ઓફ પેસિફિક. એનું પૂરું નામ છે રીમ ઓફ પેસિફિક. વિશ્વની સૌથી મોટી નેવલ એક્સરસાઇઝ છે. કદાચ તમને પૂછે કે સૌથી મોટી એક્સરસાઇઝ કઈ છે, તો આ રહીએ રિમ્પેક, રાઈટ? એમાં લગભગ 29 દેશ ભાગ લે છે. અને ભારતનું શિવાલિક, હા, આ રહી દ્વિવાર્ષિક થાય છે. ઓકે, 2 વર્ષે યોજાય છે. એ હું લખી દઈશ અંદર પીડીએફમાં. દ્વિવાર્ષિક દરે છે એટલે કે દર 2 વર્ષે યોજાય છે. INS શિવાલિક આપણું ત્યાં ભાગ લેવા ગયું હતું. પછી આવશે બહુપક્ષીય એર એક્સરસાઇઝ. તો સૌથી પહેલા આવશે મલેશિયા અને ભારત વચ્ચે. માફ કરજો ફ્રેન્ડ્સ, મારું ગળું ખરાબ છે. બહુપક્ષીય એર એક્સરસાઇઝ. ફર્સ્ટ, ઉદાર શક્તિ, તો ભારત અને મલેશિયા વચ્ચે. કોઈ ક્યાં યોજાય છે? ભારત અને મલેશિયા વચ્ચે. કઈ એક્સરસાઇઝ છે? તો ઉદાર શક્તિ. પછી આવશે તરંગ શક્તિ. 30 દેશો ભાગ લે છે, બરાબર? તરંગ શક્તિમાં 30 દેશોએ ભાગ લીધો છે. એમાં પ્રથમ ફેઝમાં 2 ફેઝમાં થયું છે. તો પ્રથમ ફેઝમાં તમિલનાડુમાં થયું અને બીજું જોધપુરમાં, રાઈટ? આ એર એક્સરસાઇઝ છે. પિંચ બ્લેક, તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, રાઈટ? એક ઓસ્ટ્રી હિન્દ કઈ છે? તો આર્મી એક્સરસાઇઝ છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે. અને એર એક્સરસાઇઝમાં પિંચ બ્લેક. રેડ ફ્લેગ, તો રેડ ફ્લેગ એક્સરસાઇઝમાં 6 દેશોએ ભાગ લીધો. કયા કયા? ભારત, સિંગાપોર, જર્મની, યુએસએ, યુકે, નેધરલેન્ડ, રાઈટ? યાદ રાખજો.
કદાચ તમને 6 દેશોની રેડ ફ્લેગ એક્સરસાઇઝમાં નીચેના કયા દેશોએ ભાગ લીધો હતો એમ કરીને તમને નામ આપીને પછી 1, 2, 3 વિધાન વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકવાની શક્યતાઓ છે. પછી હોપેક્સ તો ચોથું સંસ્કરણ છે ભારત અને ઇજિપ્ત વચ્ચે, રાઈટ. પછી સિનબેક્સ તો સિનબેક્સ ભારત અને કંબોડિયા વચ્ચે પ્રથમ વખત આ છે, રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, તમારે જેટલી બી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે એ બધી જ મેં આમાં તમારી આવરી લીધી છે. એટલે તમારે જતા પહેલા એક વખત તમે જોઈ લેશો ને, કાં તો પીડીએફ ડાઉનલોડ કરી લેશો તો તમારો 1 માર્ક્સ તો ક્યાંય જશે નહીં. કારણ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એક્સરસાઇઝ અને ઓપરેશન, એ બંને મેં અલગ અલગ નાના નાના લેક્ચર બનાવ્યા છે, જેથી કરીને તમને જોવામાં પણ સરળતા રહે, રાઈટ. અને કોઈ જ એક્સ્ટ્રા એમાં વધારાની કોઈ વાત નથી, સીધું ટુ ધ પોઈન્ટ તમને મેં વાત મૂકી છે મારી, રાઈટ. તો તમને ગમે ને ફ્રેન્ડ્સ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ચલો એક વખત ફટફટ રિવિઝન કરી લઈશું ફટાફટ, એમ ક્વિક વાળું, જેમ આપણે ક્વિક મેથ્સ નું શીખવાડું છું ને એમ, રાઈટ. અગ્નિ વોરિયર્સ તો ભારત, સિંગાપુર, રાઈટ. આપણે ખાલી 2 દેશોના નામ જ જોઈશું. અગ્નિ વોરિયર્સ ભારત, સિંગાપુર વચ્ચે. ઓસ્ટ્રી હિન્દ ભારત, ઓસ્ટ્રેલિયા વચ્ચે સેનાનું. ગરુડ શક્તિ 9મું સંસ્કરણ ભારત, ઇન્ડોનેશિયા વચ્ચે. આર્મીનું, રાઈટ. વજ્ર પ્રહાર તો ભારત, યુએસએ આર્મી એક્સરસાઇઝ. વિનબેક્સ તો વિયેટનામ ભારત, આર્મી એક્સરસાઇઝ. કાઝિન્ડ 9મું સંસ્કરણ ભારત અને કઝાકિસ્તાન વચ્ચે, ઉત્તરાખંડના ઓલીમાં આર્મી એક્સરસાઇઝ. અલ નઝા ઓમાન વચ્ચે, ભારત, ઓમાન 5મું સંસ્કરણ આર્મી એક્સરસાઇઝ. યુદ્ધ અભ્યાસ ભારત, યુએસએ વચ્ચે, મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ, રાજસ્થાન આર્મી એક્સરસાઇઝ. મિત્ર શક્તિ 10મું સંસ્કરણ ભારત, શ્રીલંકા વચ્ચે આર્મી એક્સરસાઇઝ. ખંજર ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે, હિમાચલ પ્રદેશમાં આર્મી એક્સરસાઇઝ. શક્તિ 7મું સંસ્કરણ ભારત ને ફ્રાન્સ વચ્ચે, મેઘાલયમાં આર્મી એક્સરસાઇઝ. ધર્મરક્ષક 5મું સંસ્કરણ ભારત અને જાપાન વચ્ચે આર્મી એક્સરસાઇઝ. એક્યુરેટ ભારત અને માલદીવ વચ્ચે આર્મી એક્સરસાઇઝ. નોમેડિક એલિફન્ટ ભારત ને મોંગોલિયા વચ્ચે 16મું સંસ્કરણ આર્મી એક્સરસાઇઝ. અને મેઘાલયના ઉમરાઈમાં સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે આર્મી એક્સરસાઇઝ. લામીતે ભારત અને સેશલ્સ વચ્ચે આર્મી એક્સરસાઇઝ. હરિમાવ શક્તિ 4થું સંસ્કરણ ભારત અને મલેશિયા વચ્ચે આર્મી એક્સરસાઇઝ. હવે જઈશું નેવી ઉપર. મેરીટાઈમ પાર્ટનરશિપ તો ઇન્ડિયા, જર્મની. કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ ભારત, ઇટલી પ્રથમવાર ગોવામાં. મલાબારમાં ક્વાડ કન્ટ્રી. ક્વાડ કન્ટ્રી કઈ? ભારત, જાપાન, યુએસએ, ઓસ્ટ્રેલિયા. ક્યાં યોજાયું? વિશાખાપટ્ટનમમાં 18મું સંસ્કરણ. ઇપ્સમાં 8મું સંસ્કરણ મલ્ટી મેરીટાઈમ એક્સરસાઇઝ. એમાં ભાગ લીધો ભારત, બ્રાઝિલ ને સાઉથ આફ્રિકાએ, રાઈટ. સિમ્બેક્સ 31મું સંસ્કરણ કોનું છે? તો ભારત અને સિંગાપુર વચ્ચે, ભારતના વિશાખાપટ્ટનમમાં. જેમેક્સ ભારત, જાપાન વચ્ચે 8મું સંસ્કરણ નેવલ એક્સરસાઇઝ. યાદ રાખજો, હું નેવલ એક્સરસાઇઝ વાત કરું છું. સમુદ્ર લક્ષ્મણ તો ભારત અને મલેશિયા વચ્ચે નેવલ એક્સરસાઇઝ. આયુથમ ભારત અને થાઈલેન્ડ વચ્ચે પ્રથમવાર યોજાઈ છે, તો સ્ટાર લગાવી દેજો. નેવલ એક્સરસાઇઝ. વરુણ ભારત અને ફ્રાન્સ વચ્ચે 22મું સંસ્કરણ નેવલ એક્સરસાઇઝ. રિમ્પેક વિશ્વની સૌથી મોટી નેવલ એક્સરસાઇઝ છે, 29 દેશોએ ભાગ લીધો છે, રાઈટ. પછી આવશે બહુપક્ષીય એર એક્સરસાઇઝ. ઉદાર શક્તિ તો ભારત અને મલેશિયા વચ્ચે. તરંગ શક્તિ 30 દેશોએ, પ્રથમ તમિલનાડુ અને બીજું જોધપુર, 2 ફેઝમાં. પિંચ બ્લેક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. રેડ ફ્લેગ 6 દેશોએ ભાગ લીધો. કયા? ભારત, સિંગાપુર, જર્મની, યુએસએ, યુકે, નેધરલેન્ડ. હોપેક્સ તો ચોથું સંસ્કરણ છે ભારત, ઇજિપ્ત વચ્ચે. સિનબેક્સ તો ભારત, કંબોડિયા વચ્ચે પ્રથમવાર. ટેબલ ટોપ એક્સરસાઇઝ છે, ક્યાં યોજાય? તો પુણેમાં. અને એક મેં લખી નથી, ઇન્ટરએક્શન જોઈન્ટ કાઉન્ટર ટેરરિઝમ એક્સરસાઇઝ થાય છે. કઈ છે? ઇન્ટરએક્શન જોઈન્ટ કાઉન્ટર ટેરરિઝમ એક્સરસાઇઝ. કોની વચ્ચે છે? તો એસસીઓ ના સભ્યો. એસસીઓ ના કેટલા સભ્યો છે? 10 સભ્યો. એ 10 સભ્યો વચ્ચે યોજાય છે.
અચ્છા, એ 10 સભ્યમાં સૌથી છેલ્લે બેલારુસ જોડાયું છે, તો તમે એ નોટ કરી રાખજો. બરાબર? કેવું લાગ્યું ફ્રેન્ડ્સ તમને? મજા આવી? મજા આવી હોય ને તો ખરેખર દિલથી તમને ગમ્યું હોય ને તો લાઈક શેર તો જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ તો કરજો જ, જેથી તમને નવા નવા મારા જે લેક્ચર આવે એની માહિતી ફટાફટ મળી જાય. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.